સતત 11મા દિવસે મોંઘું થયું છે પેટ્રોલ ડીઝલ। પેટ્રોલના ભાવમાં 55 પૈસા અને ડીઝલના ભાવમાં 69 પૈસાનો વધારો થયો છે। 11 દિવસમાં પેટ્રોલમાં અને ડીઝલમાં 6 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઘટેલા ભાવ છતાં પણ સતત 11 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કરેલા વધારાથી ભાવમાં ઘટાડો નથી થઈ રહ્યો। લોકડાઉન દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ 7મી જૂનથી ભાવ વધવાની શરૂઆત થઈ, જે સતત યથાવત છે। રાજ્ય સરકારે પણ પેટ્રોલ ડીઝલ પર વેટ વધાર્યો હોવાથી ગુજરાતમાં કુલ 8 રૂપિયાનો વધારો થયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, સતત 11મા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। બિલકુલ જીવન, જે રીતે વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। 7 જૂનથી આ શરૂઆત થઈ, આજે 11મો દિવસ છે। સતત ભાવ વધ્યો છે। દરરોજ લગભગ 50 પૈસાનો વધારો પેટ્રોલ ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે। એટલે જે કહી શકાય કે 6 રૂપિયા જેટલું પેટ્રોલ ડીઝલ જે છે મોંઘું થયું છે। 6 રૂપિયાનો ભાવ વધારો અસહ્ય ભાવ વધારો છે। આ ઉપરાંત રાજ્ય સરકારે પણ 2 રૂપિયા વધાર્યા છે। એટલે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ 8 રૂપિયા મોંઘું થયું છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે। સામાન્ય જનતાને પેટ્રોલ એટલું મોંઘું મળી રહ્યું છે અને એના કારણે જે રાહત મળવી જોઈએ તે રાહત નથી મળી। ક્રૂડ ઓઇલના ભાવ સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, પણ તેમ છતાં ભારતીય જનતાને તેનો લાભ નથી મળી રહ્યો। તેનું મુખ્ય કારણ છે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં જે વધારો કર્યો હતો અને રાજ્ય સરકારે વેટમાં વધારો કર્યો, જેના કારણે આ પેટ્રોલ ડીઝલના ભાવ જે છે સતત વધી રહ્યા છે। અને ગુજરાતની અંદર પણ જે વાત કરીએ 11 દિવસની અંદર 8 રૂપિયા મોંઘું થયું છે પેટ્રોલ અને ડીઝલ। જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ગુજરાતમાં પણ 8 રૂપિયાનો વધારો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ ગયો છે। સતત ભાવ વધી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। અને હવે વાત કરીશું ચીનની અવળચંડાઈની। ચીન સાથેના ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા છે। ચીન સાથેના ઘર્ષણ અંગે સેનાએ પણ પુષ્ટિ કરી છે। 58 વર્ષ બાદ ચીન સાથે મોટી હિંસક અથડામણ થઈ। ગલવાન ઘાટીની અંદર ભારત ચીન વચ્ચે હિંસક ઘર્ષણ થયું। ભારત ચીન સરહદ પર સ્થિતિ ગંભીર છે। હિમાચલને અડીને આવેલી ચીનની બોર્ડર પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ચીનના 43 સૈનિક માર્યા ગયા હોવાની પણ ખબર સામે આવી રહી છે। તો ભારતના પણ 20 જવાન શહીદ થયા છે। આ અંગે સેનાએ પણ પુષ્ટિ કરી છે। 58 વર્ષ બાદ ચીન સાથે મોટી હિંસક અથડામણ થઈ રહી છે। ગલવાન ઘાટીની અંદર ભારત અને ચીન વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે। અત્યારે આપણને ફૂલ આક્રોશ છે અને એક જ આપણે કહેવાનું પબ્લિકને આપણે સમજવું પડશે। આપણે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરવો પડે અને આપણે ચડાવીએ ચાઇનાને, આપણે ખરીદીએ છીએ આ બધું ચાઇનાની વસ્તુ, એની હિસાબે આપણી પર હુમલા થાય। આપણે એવું સમજવું જોઈએ કે ભાઈ ચાઇનાના આપણા સૈનિકો પર હુમલો કર્યો, એ આપણી પર હુમલો કર્યો બરાબર છે, એનું વેર લેવું જ પડે। અને 100% દરેક નાગરિકની ફરજ છે, આપણી પણ ફરજ છે કે હવે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરવાનો દિવસો આવી ગયા છે। સૈનિકો પર જે હુમલો કર્યો એ આપણા ઉપર જ હુમલો થયો બરાબર છે, એટલે આપણે ચાઇનીઝ વસ્તુનો જે બહિષ્કાર કરવો પડે। ચાઇનીઝ જે પ્રોડક્ટ છે એને બંધ કરી દેવી પડે અને એના સામે આપણે જવાબ બી આપવો પડે। હોવો જ જોઈએ, કારણ કે અત્યારે આપણી જે પરિસ્થિતિ છે આ કોરોનાની નાતે બરાબર, તો ચાઇના લોકોએ આપણી પર બહુ અત્યાચાર કરેલો છે। તો એ વિશે આપણે થોડું તો એ લોકો પર બી એનો એ કરવો જોઈએ, આમ હુમલો ને એવું કરવો જોઈએ બરાબર। આ શહીદ આપણે જવાન થઈ ગયા છે તો એમનો જવાબ બી આપણે આપવો જોઈએ અને આપણે બી એમની અમુક જે પ્રોડક્ટ અહીંયા ચાલે છે આ તે એ બધું બંધ કરી દેવું જોઈએ, જેનાથી એ લોકોને भी એમની આર્થિક પરિસ્થિતિ खराब થાય। આમ चीन ने कई ऐसी बचकाना हरकत की है जिसका जवाब तो उन्हें देना पड़ेगा और उनको भारत की ज़मीन से वापस जाना ही पड़ेगा, जहां पर अगर जो उनके परसेप्शन के मुताबिक और हमारे परसेप्शन के मुताबिक जो हमारी ज़मीन है, ये परसेप्शंस दोनों अलग हैं, वो बात अलग है। लेकिन जहां वो नहीं थे और अब वो वहां हैं, चाहे वो ज़मीन किसी की भी है, वहाँ से उन्हें वापस जाना ही पड़ेगा। और हम अपना जो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट है उसको बंद नहीं करेंगे। कैजुअल्टी होती रहती हैं, हमने भी बहुत कैजुअल्टी करी हैं इसमें, और ये सिचुएशन अजीब सी सिचुएशन है थोड़ी सी, क्योंकि ये कैजुअल्टी गोलियों से नहीं हुई, प्रोफेशनल तरीके से नहीं हुई, चीन की बचकाना हरकत, सस्ती हरकत, गुंडों वाली हरकत से हुई है। इसलिए
इसका इसके लिए चीन की निंदा मेरे विचार से पूरे विश्व में होगी और होनी भी चाहिए, और उसको हमें ज़्यादा से ज़्यादा पूरे विश्व स्तर पर इसको हमें आगे बढ़ाना भी चाहिए। क्लैश हुआ है जब मीटिंग हो रही थी, जब जनरल लेवल की मीटिंग हो रही थी, फ्लैग मीटिंग हो रही थी, नेगोशिएशन चल रहे हैं, उस समय अगर फायरिंग हुई है, उसको कहते हैं परफिडी। जिनीवा कन्वेंशन की लैंग्वेज में ये एक क्राइम है, वॉर क्राइम है, और इन्होंने अगर ये परफिडी की है, मतलब धोखाधड़ी की है, तो इसका उनको खामियाजा भुगतना पड़ेगा। उनके ऑफकोर्स 11 घायल हुए हैं, 5 मारे गए हैं, पर उन्होंने ये कार्रवाई शुरू करी, तो इसके लिए तो इंक्वायरी तो पूरी होगी। वो भारत पे डिपेंड करता किस तरीके से करें। मीटिंग्स हैं वो स्थगित नहीं हुई हैं, वो चल रही हैं। इसका मतलब दोनों साइड कंट्रोल करने की कोशिश कर रही हैं। पर क्वेश्चन ये है कि अब चाइनीज को पता चल गया है कि वो अगर उन्होंने शहद की मक्खी के छत्ते में उंगली डाली है तो फिर उनको खामियाजा भुगतना पड़ेगा, और वो भुगत रहे हैं। बहुत सीरियस मुद्दा है, और इसमें तीनों सर्विसेज का मामला इन्वॉल्व है। एयरफोर्स ऑलरेडी वहाँ है, ऑलरेडी चारों तरफ है, नेवी अपने पूरी सतर्क है, और यहाँ तक जहाँ तक कि सुझाव हम यही देंगे कि इस समय अगर मामला बढ़ता है और ऊपर उठता है तो हमारी नेवी को मालदीव्स पे जाके उनके जो आर्टिफिशियल आइलैंड है उसके ऊपर कैप्चर कर लेना चाहिए, और जो जितने 40-50 किलोमीटर के इलाके हैं हमारे को उसके ऊपर जाके स्ट्रेट अवे कैप्चर करना चाहिए, और फिर नेगोशिएटिंग चलने दीजिए। नेगोशिएटिंग अगर अब बात आगे बढ़ती है तब, अभी नेगोशिएटिंग चल रही है, हम नेगोशिएशंस की इज्जत कर रहे हैं।